પાટણ જિલ્લામાં વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે કેચ ધ રેઇન અભિયાન હેઠળ અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખેતરનું પાણી ખેતરમાં જ રહે અને સીમનું પાણી સીમમાં જ રહે એ સૂત્ર સાથે ખેડૂતોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અલગ અલગ સૂચનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે હારીજ તાલુકાના એક ખેડૂતે પોતાના ખેતરમાં હોલીઓ બનાવીને વરસાદનું પાણી સંચયનું અનોખું મોડલ ઊભું કર્યું છે. ઓછા ખર્ચે આ મોડલ અસરકારક સાબિત થયું છે. જાણીએ. મારું નામ પ્રજાપતિ જયંતિભાઈ ભીખાભાઈ પ્રજાપતિ છે. ગામ ચાપખા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. હું અહીં ચાપખાનો વતની છું અને પ્રાકૃતિક ખેતી કરું છું. એની સાથે સાથે અમે આ ખેતરમાં એક રિચાર્જ કૂવો એટલે વોલ્યુ જેને કહેવામાં આવે, પાણીનો સંગ્રહ, વરસાદનું પાણી જે વરસે એ ખેતરમાં ભરાય અથવા કેનલનું પાણી આવે એ બધું અંદર જમીનમાં ચૂહીને જાય એ શોષ કૂવો જેને કહેવામાં આવે, શોષણ કરે, એને આ વોલ્યુ અમે 20-25 ફૂટનું અંદર વોલ્યુ બનાવેલું છે. એ વલિયાનું પાણી ખૂબ સરસ આવે છે અને જેટલું ચોમાસામાં ઉતરે એટલું અત્યારે ઉનાળામાં નીકળે છે પાણી. એટલે અમારે વરસાદ ઓછો હોય તો 1-2 પાણી પાવા હોય તો અત્યારે એ ખૂબ આશીર્વાદ રૂપે અમારો ઉપયોગ થાય છે. કારણ કે વરસાદ ક્યારેક ખેંચ હોય તો એ વખતે અમે વોલ્યુ ચાલુ કરી અને 1-2 પાણીનું પિયત અમે આપી શકીએ અને અમારો મોલ બચી જાય છે. એટલે ખૂબ આશીર્વાદ નીવડ્યું છે વોલ્યુ. અને ખરેખર દરેક ખેડૂતને આ વોલ્યુ કરવું જ જોઈએ. દરેક ખેતરમાં વોલ્યુ, ખેતરનું પાણી ખેતરમાં અને શેમનું પાણી શેમમાં, એવું ખરેખર આ એક સરકારનો અભિગમ છે. એ સારો છે. આ પાણી ભવિષ્યના માટે તમે વરસાદ ઓછો હોય કે ઉનાળામાં પાણી કેનલનું ના આવતું હોય એ ટાઈમે 1-2 પાણીની ખેંચ હોય તો તમે મોલ લઈ અને ખેડૂત પોતાની ખેતી અને પગભર થઈ શકે છે. અને ખરેખર આ સરકારની યોજના જો આ ખેતરે ખેતરે દરેક ખેડૂતને એક વોલ્યુ બનાવી અને રિચાર્જ બનાવે તો ખેડૂતો માટે ખૂબ ખરેખર આ પુરવાર થઈ શકે એમ છે. વોલ્યુ બનાવવાનો ખર્ચો તો 10,000 રૂપિયા થાય છે. વોલ્યુ બનાવવાનો પાઇપ 25 ફૂટ પાઇપ નાખવાની હોય, એમાં થોડી કપચી નાખવાની હોય અને 5,000 રૂપિયાનું મેન્ટેનન્સ મજૂરી થાય છે રિંગવાળાની. પણ તમને લગભગ 10,000-15,000 રૂપિયાના ખર્ચામાં એનો જો ઉપયોગ ગણીએ ને તો 2 લાખની આવક આલે અને 3 લાખની આલે, લાખની આપી દે. એટલે ખૂબ ફાયદો થાય એમ ખરેખર. અને ઉનાળામાં પીવા માટે પણ ખૂબ એવું મિનરલ વોટર જેવું પાણી હોય ને એવું પાણી ઠંડુ એકદમ આવે છે. પીવા માટે ખૂબ ઉપયોગી છે પાણી. ચાવખા ગામના ખેડૂત દ્વારા બનાવેલ આ હોલીઓ માત્ર એક પાણી સંચયની પદ્ધતિ નથી, પરંતુ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યું છે. ઓછા ખર્ચે તૈયાર થયેલું આ મોડલ ખૂબ જ અસરકારક છે.